નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.4 એનો પાંચમો દાખલો જોયો હતો. પાંચમો દાખલો એક જ દાખલો ચાલ્યો હતો ગયા લેક્ચરમાં, કારણ કે બહુ દાખલો અઘરો હતો અને બહુ લાંબો બી હતો, એટલા માટે. તો આપણે આજે આ સ્વાધ્યાય 6.4 પૂરું કરશું, જેના બે દાખલા બાકી છે, પૂરા કરી દેવાના છે. તો આજે આપણે પહેલા જોઈએ સ્વાધ્યાય 6.4 નો આઠમો દાખલો. આઠમા દાખલામાં રકમમાં એવું કીધું છે કે જેમાં ડી એ બીસી નું મધ્ય બિંદુ છે, બરાબર. એવા બે સમબાજુ ત્રિકોણો એબીસી અને બીડી છે, એટલે બે સમબાજુ ત્રિકોણ બનવા જોઈએ. હવે આ બે સમબાજુ ત્રિકોણ અલગ બનાવવા કે એક જ રાખવા એ તમારે રકમમાં જોવું પડશે, બરાબર. અલગ બનાવવા નથી, એક જ રાખવાના છે. કેમ એનું કારણ સમજાઈ જાય. તો પહેલા તો મેં ત્રિકોણ એબીસી લીધો, બરાબર. હવે એબીસી માં આ ડી એ બીસી નું મધ્ય બિંદુ છે, બરાબર. બીસી નું મધ્ય બિંદુ ડી લેવાનું. ચલો મેં બીસી નું મધ્ય બિંદુ ડી લઈ લીધું. ત્યારબાદ એટલે આપણો એબીસી ત્રિકોણમાં ડી એ બીસી નું મધ્ય બિંદુ થઈ ગયું. હવે અહીંયા રકમમાં આપણને જે કીધું છે કે સમબાજુ ત્રિકોણો એબીસી તો બની ગયો છે, પણ બીજો ત્રિકોણ કયો કીધો છે? બીડી. તો આ બીડી ત્રિકોણ ક્યાં બનાવવાનો? અને એક બીજી વાત, રકમમાં કઈક ભૂલ બી છે. ભૂલ એ છે કે રકમમાં આ ઈ બિંદુ ક્યાં લેવું એ કીધું નથી, એટલે તમારે સમજવું પડશે કે ઈ બિંદુ ક્યાં લેવાનું, બરાબર. તો જો હવે ઈ બિંદુ આપણે અહીંયા લઈએ તો બી ડી ઈ એવો ત્રિકોણ બનશે નહીં. તો ફરજિયાત તમારે ઈ બિંદુ ક્યાં લેવાનું? અહીંયા લેવાનું. અને ઈ બિંદુ એવી રીતે લેવાનું કે એબી નું મધ્ય બિંદુ થવું જોઈએ, બરાબર. એવું ક્યાંય રકમમાં લખ્યું નથી કે ઈ એબી નું મધ્ય બિંદુ છે, પણ તમારે સમજવું પડશે, કારણ કે આપણે ત્રિકોણ બીડીઈ બનાવવાનો છે. તો બીડીઈ ત્રિકોણ બનાવવા માટે ઈ બિંદુ આપણે અહીંયા એબી નું મધ્ય બિંદુ જ લેવાનું. અને કેમ પાછું એબી નું મધ્ય બિંદુ લેવાનું? કારણ કે જે એબીસી ત્રિકોણ અને આ બીડીઈ ત્રિકોણ બંને સમબાજુ ત્રિકોણ છે. તમે મધ્ય બિંદુ લો તો જ બંને સમબાજુ ત્રિકોણ થાય, નહીં તો સમબાજુ ત્રિકોણ થાય નહીં. એટલે રકમમાં આવી કઈ સ્પષ્ટતા કરી નથી, એટલે તમારે સમજવું પડશે ખાસ. એબીસી ત્રિકોણ બની જાય, એબીસી ત્રિકોણમાં બીસી નું મધ્ય બિંદુ ડી લઈ લઈએ, ત્યાં સુધી તો ખબર પડી જશે. પણ બીડી ત્રિકોણ ક્યાં બનાવવો એ ખાસ સમજજો. તો બીડી ત્રિકોણમાં ઈ બિંદુ આપણે એબી નું મધ્ય બિંદુ જ લેવાનું, બરાબર. એબી નું મધ્ય બિંદુ લેવાનું કારણ કે આપણે બંને ત્રિકોણને સમબાજુ કરવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે એબીસી ત્રિકોણમાં ઈ બિંદુ એબી નું મધ્ય બિંદુ લેજો, બરાબર. જેથી કરીને આ બીડી ત્રિકોણ અને આ એબીસી ત્રિકોણ બંને સમબાજુ થઈ જાય. રેડી? તો એ બે સમબાજુ જે ત્રિકોણ છે એબીસી અને બીડી એના ક્ષેત્રફળનો ગુણોત્તર લાવવાનો છે, બરાબર. એટલી ખબર પડી ગઈ. તો આપણે દાખલો સમજી લઈએ હવે કેવી રીતે ગણવાનો. તો શરૂઆતમાં પહેલા આકૃતિ દોરી દેવાની. આકૃતિ દોર્યા બાદ નીચે લખવાનું કે ડી એ કોનું મધ્ય બિંદુ છે? તો બીસી નું. મધ્ય બિંદુ મતલબ તમને ખબર હોય કે બિંદુ રેખાખંડની એક્ઝેક્ટ વચ્ચે આવેલું હોય, એટલે બિંદુ રેખાખંડના બે ભાગ કરે. એટલે આપણે સમજવું હોય, સમજવા માટે ખાલી કહું છું કે ધારો કે આ આખો બીસી 10 હોય, બરાબર. તો આ બે ટુકડા કેટલા થઈ જાય? 5 5. આનો મતલબ શું થાય કે ડી છે એ બીસી નું મધ્ય બિંદુ છે. હવે ડી એ બીસી નું મધ્ય બિંદુ હોય, આનો મતલબ એવો થાય કે બીસી નું માપ બીડી કરતા કેવું હોય? બમણું હોય. એટલે અહીંયા આપણે નીચે લખેલું છે કે બીસી બરાબર 2BD. અને આપણું સમીકરણ નંબર 1. આ ખાસ યાદ રાખજો. ડી એ બીસી નું મધ્ય બિંદુ છે અને ડી એ બીસી નું મધ્ય બિંદુ થાય એટલે આખા બીસી નું માપ આ બીડી કરતા કેવું હોય? બમણું હોય. તો બીસી બરાબર 2BD. આ સંબંધની આપણે આગળ જરૂર પડશે, એટલે આપણે સંબંધ બનાવ્યો છે. જેમ આપણે ગયા પાંચમા દાખલામાં સંબંધ બનાવ્યો તો એવી રીતે અહીંયા બનાવ્યો, બરાબર. હવે આગળ સમજતા પહેલા હું તમને થોડું યાદ કરાવી દઉં કે આપણે જે પહેલો વિડીયો અપલોડ કર્યો હતો પહેલા લેક્ચરની સ્ટાર્ટિંગમાં, અને આપણે સંગતતા સમજાવી હતી, ત્યારે આપણે કીધું હતું કે કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતા બને, બરાબર. અને એ 6 સંગતતા સમદ્વિ બાજુ ત્રિકોણમાં 2 જ સંગતતા સમરૂપતા હોય, પરંતુ સમબાજુ ત્રિકોણમાં 6 એ 6 સંગતતા સમરૂપતા હોય, એવું આપણે ભણાવ્યું હતું પહેલા લેક્ચરમાં. યાદ ન હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જશે કે ત્યારે આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું કે કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતા બને અને સમબાજુ ત્રિકોણમાં 6 એ 6 સંગતતા સમરૂપતા હોય. તો આપણે એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આપણને રકમમાં કીધેલું જ છે કે આ બે ત્રિકોણ કેવા છે? સમબાજુ. એટલે આનો મતલબ એવો થાય કે આપણે સંગતતા બનાવવાની જરૂર પડશે નહીં. જેમ આપણે આગળના દાખલા ભણ્યા એમ આપણે સંગતતા બનાવવી પડી હતી. આમાં સંગતતા બનાવવાની જરૂર પડશે નહીં. કેમ? કારણ કે સમબાજુ ત્રિકોણ છે અને સમબાજુની 6 એ 6 સંગતતા સમરૂપતા હોય, એટલે માટે આપણે કોઈ પણ સંગતતા બનાવવાની જરૂર પડશે નહીં. સંગતતા આપણે કોઈ પણ લઈ શકીએ, બરાબર. કારણ કે 6 એ 6 સંગતતા સમરૂપતા હોય સમબાજુમાં. માટે તો મેં અહીંયા લખ્યું છે નીચે જો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીડીઈ સમબાજુ ત્રિકોણો છે. આ બે ત્રિકોણ સમબાજુ છે
માટે તેમની વચ્ચે 6 સંગતતા સમરૂપતા હોય. એટલે આ બે ત્રિકોણની કોઈ પણ સંગતતા લઈ લો, સમરૂપ થાય જ. તો આપણે અહીંયા બાજુમાં સંગતતા લીધી છે કે ત્રિકોણ ABC અને BD વચ્ચે સંગતતા લેવાની છે, પણ મેં અહીંયા EBD લખ્યું છે. EBD લખવાનું કારણ છે કારણ કે આપણે અહીંયા BC જોડે કોનો સંબંધ છે? BD નો. એટલે અહીંયા આગળ BC છે એટલે પાછળ હું BD જ રાખીશ. જેમ આપણે હમણાં વાત કરીએ એમ તમે કોઈ પણ સંગતતા લઈ શકો 6 સંગતતા પૈકી, કારણ કે સમબાજુ ત્રિકોણમાં 6 સંગતતા સમરૂપતા હોય એટલે આપણે આ સંગતતા લીધી. આ ખાસ યાદ રાખજો, આમાં આપણે સંગતતા બનાવવાની જરૂર પડશે નહીં. તો સ્ટાર્ટિંગમાં પહેલા DABC નું મધ્ય બિંદુ છે એટલે કે BC નું માપ BD કરતા બમણું, એને આપવાનું સમીકરણ નંબર 1. પછી લખવાનું કે આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ BD, આ બે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણનો મતલબ એવો થાય કે એમની વચ્ચે 6 સંગતતા સમરૂપતા હોય એટલે કોઈ પણ સંગતતા બાજુમાં લખી નાખવાની. આ દાખલામાં સંગતતા બનાવવાની જરૂર પડશે નહીં, તમે ડાયરેક્ટ લઈ શકો, સમબાજુ છે માટે. બરાબર. હવે આગળ આપણે શું કરવાનું છે? તો બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો. તો ક્ષેત્રફળવાળો ગુણોત્તર છે એટલે આપણે ક્ષેત્રફળવાળું સૂત્ર વાપરવું પડશે, 4 ગુણોત્તર વાળું. તો આપણે ક્ષેત્રફળવાળું સૂત્ર મૂકી દઈએ કે ABC નું ક્ષેત્રફળ છેદમાં EBD નું ક્ષેત્રફળ. હવે અહીંયા EBD લખો તોય ચાલે અથવા BD લખો તોય ચાલે, કંઈ પણ લખાય. સંગતતામાં કોઈ પણ ક્રમ સાચો હોવો જોઈએ, પણ નામ ત્રિકોણનું જે તમે નામ લખો એમાં કોઈ પણ ક્રમ ચાલે. એટલે આપણે અહીંયા તમારા સવાલ પ્રમાણે નામ કરી નાખીએ. EBD ની જગ્યાએ લખી નાખીએ આપણે અહીંયા BD નું ક્ષેત્રફળ. EBD લખશો તો સાચું જ પડશે, ખોટું પડશે નહીં. ચલો પછી ગુણોત્તર કોનો આવશે? તો બાજુનો ગુણોત્તર એટલે કે AB ની જોડે EB નો ગુણોત્તર, ત્યારબાદ BC ની જોડે BD નો ગુણોત્તર અને AC ની જોડે ED નો ગુણોત્તર. AC ની જોડે ED નો ગુણોત્તર થઈ ગયા 4 ગુણોત્તર. આ 4 ગુણોત્તરમાંથી બે ગુણોત્તર સરખાઈ દઈએ. બેના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આપણે શોધવાનો છે ને, ABC અને BD ના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે પહેલો ગુણોત્તર લેવો પડશે. ત્યારબાદ કોનું માપ આપેલું છે આપણને? તો BC નો અને BD નો સંબંધ આપેલો છે. તો BC અને BD વાળો એટલે કયો ગુણોત્તર છે? ત્રીજો ગુણોત્તર. તો ત્રીજો ગુણોત્તર સરખાવવો પડશે. આમ પહેલો અને ત્રીજો ગુણોત્તર સરખાઈ દેવાનો. તો ABC નું ક્ષેત્રફળ છેદમાં BD નું ક્ષેત્રફળ બરાબર BC ના છેદમાં BD નો વર્ગ. હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. BC બરાબર 2BD છે, તો અંશમાં જે BC છે એની જગ્યાએ આપણે 2BD લખી નાખવાનું, જેમ આપણે અગાઉ જોયું છે આ દાખલા. તો ઉપર BC ની જગ્યાએ 2BD અને છેદમાં આવશે BD આખાનો વર્ગ. આપણે ક્યાંથી લખ્યું છે? તો બાજુમાં લખવાનું કે પરિણામ 1 પરથી BC બરાબર 2BD મૂક્યું છે. બરાબર. આ BD ઉડી જાય તો વચ્ચે કોણ? તો ABC નું ક્ષેત્રફળ છેદમાં BD નું ક્ષેત્રફળ બરાબર ઉપર 2 વધે છેદમાં કાંઈ નહીં વધે, કેટલા વધશે? 1 અને આખાનો વર્ગ. હવે વર્ગ કરો તો 2 નો વર્ગ કેટલો થાય? 4 અને 1 નો વર્ગ કેટલો થાય? 1. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આપણો જવાબ આવશે C 4:1. બરાબર. એટલે બંને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો હોય તો તમારે સમજી જવાનું કે ક્ષેત્રફળવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ક્ષેત્રફળવાળું સૂત્ર ક્યારે મુકાય? કે જ્યારે બે ત્રિકોણ વચ્ચેની સંગતતા ખબર હોય ત્યારે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ બે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનાવી કોઈ પણ સંગતતા તમે લઈ શકો. અને અહીંયા આપણે EBD લખવાનું કારણ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે BC ની જોડે BD નો સંબંધ ખબર છે. બરાબર. એટલે આપણે BC ની જોડે BD આવે એવું જ નામ લખવાનું અને કોઈ પણ 6 સંગતતા સમરૂપતા થાય. બરાબર. એટલે આપણે અહીંયા સંગતતા બનાવવા વધારે પડતી માથાકૂટ થશે નહીં, કારણ કે 6 સંગતતા સમરૂપતા હોય. સંગતતા બનાવ્યા પછી ખાસ ધ્યાન રાખજો, ક્ષેત્રફળનો ગુણોત્તર સરખાવવો પડશે. BC અને BD વાળો સરખાવવાનું, BC ની જગ્યાએ 2BD મૂકવાનું, BD ઉડી જાય એટલે 4:1. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આગળ આપણે કીધું એમ કે કીધું હોય ABC નો અને BD નો ગુણોત્તર. હવે તમે જે ABC ઉપર લખ્યું છે એની જગ્યાએ નીચે લખો અને BD ઉપર લખશો તો તમારો ગુણોત્તર ઊંધો આવશે. કેટલો આવશે? 4:1 ની જગ્યાએ 1:4 આવશે અને તમે 1:4 લખશો જવાબ, અને પછી જવાબ ખોટો પડશે. તમને કન્ફ્યુઝ કરવા માટે જો રકમમાં બંને જવાબ આપ્યા છે, 4:1 એ આપ્યો છે ને 1:4 એ આપ્યો છે ઓપ્શનમાં. એટલે ખાસ ધ્યાન રાખજો કે ગુણોત્તરનો ક્રમ બદલાવો ન જોઈએ. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ ક્રમમાં ગુણોત્તર લખવાનો. તમને અહીંયા ABC નું ક્ષેત્રફળ આગળ છે અને BD નું ક્ષેત્રફળ પાછળ છે. આ બેના ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો છે એટલે ABC ઉપર જ રાખવાનું
અને બીડી નીચે જ રાખવાનો, તો જ તમારો ગુણોત્તર સાચો 4:1 આવશે. જો તમે ગુણોત્તરમાં ક્રમ બદલી નાખ્યો, એબીસી નીચે રાખ્યો, તો ગુણોત્તર 1:4 આવશે અને તમે ડી જવાબ ટીક કરશો તો જવાબ ખોટો પડશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, જેનું નામ પહેલા હોય એ ઉપર લખવાનું, પાછળનું નામ નીચે લખવાનું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને આમ 8મો દાખલો સમજાઈ ગયો છે. હવે આપણા સ્વાધ્યાય 6.4 નો છેલ્લો દાખલો 9મો. 9મા દાખલામાં એવું કીધું છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4:9 છે. એટલે તમને બે સમરૂપ ત્રિકોણ આપ્યા છે, એ બે સમરૂપ ત્રિકોણના બાજુઓનો ગુણોત્તર આપ્યો છે. બે સમરૂપ ત્રિકોણ એની જે બાજુઓનો ગુણોત્તર છે કેટલો છે? 4:9. બરાબર? તો આ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, બાજુનો ગુણોત્તર આપેલો છે. બરાબર? આપણો આખો સ્વાધ્યાય ક્ષેત્રફળના ગુણોત્તર આધારિત જ છે. બરાબર? ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાના દાખલા આપણે ઘણા બધા જોયા, પરંતુ આમાં કઈ ત્રિકોણના નામ કઈ આપ્યું નથી. આપણે આ હાવ એકદમ શોર્ટ એમસીક્યુ છે. બરાબર? હાવ સહેલી રીતે ગણવાનો છે અને આમાં કઈ ત્રિકોણના નામની જરૂર નથી. ખાલી આપણે એક નિયમ જે હતો ત્રિકોણના ક્ષેત્રફળ વાળો, એના આધારિત જ ફટાફટ દાખલો કરી નાખવાનો છે એક સ્ટેપમાં. બરાબર? કઈ રીતે? તો પહેલા તો જો બાજુનો ગુણોત્તર આપેલો છે 4:9, એના આધારે ત્રિકોણનો ગુણોત્તર શોધવાનો છે અને એમાં 4 ઓપ્શન આપેલા છે ABCD. કયો જવાબ આપશે આપણે કહેવાનો છે. બરાબર? તો પહેલા નિયમ કયો હતો આપણો મેઇન નિયમ? તો નિયમ એવો હતો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય. બરાબર? એટલે ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે શોધવો હોય તો બાજુઓના ગુણોત્તરનો વર્ગ લેવો પડે. બરાબર? એવો નિયમ હતો. બસ એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે અહીંયા જવાબ લાવવાનો છે. આમાં આપણે કઈ ત્રિકોણ ધારવાની જરૂર નથી. બે ત્રિકોણ કીધું છે એટલે બે ત્રિકોણ ABC અને PQR લેવાની જરૂર નથી. ખાલી આપણે નિયમના આધારે સીધો ડાયરેક્ટ જવાબ લાવવાનો છે. ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય. તો મેં એને ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં અહીંયા એનું વિધાન લખેલું છે. બરાબર? એના પરથી આપણે દાખલો ગણશું. હું લખ્યું છે જો, તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુઓના ગુણોત્તરનો વર્ગ. આવું લખાય કે ના લખાય? કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે શોધવો હોય તો એનો જે બાજુનો ગુણોત્તર હોય એનો વર્ગ કરી દેવાનો. બરાબર? ખબર પડી ગઈ? એ તો ગુજરાતીમાં પહેલા લખી નાખ્યું, પણ આપણે અહીંયા ઊંધું છે. બાજુનો ગુણોત્તર આપેલો છે અને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે અહીં કિંમત મૂકી દઈએ. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે એટલે આપણે એમ રહેવા દઈએ કે ક્ષેત્રફળનો ગુણોત્તર એ આપણે શોધવાનો છે. બાજુનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 4:9. તો અહીંયા હું કિંમત મૂકી દઈ 4:9 અને આખાનો વર્ગ. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, બાજુનો ગુણોત્તર 4:9 આપેલો છે અને આખાનો વર્ગ. હવે વર્ગ કરો તો 4 નો વર્ગ કેટલો થાય? 16. વચ્ચે જેમ એમને 9 નો વર્ગ કેટલો થાય? 81. તો આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર મળી ગયો 16:81. એટલે છેલ્લો જવાબ આવશે આપણો ડી, 16:81. ખબર પડી ગઈ? એટલે આમાં કઈ બે ત્રિકોણ કીધા છે એનો મતલબ એવો નથી કે આપણે બે ત્રિકોણ લેવાના ABC ને PQR ને એવું કશું જ કરવાની જરૂર નથી. ખાલી આ વસ્તુ યાદ રાખજો કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના ગુણોત્તર વર્ગ બરાબર હોય. બાજુનો ગુણોત્તર 4:9 આપ્યો તો એનો વર્ગ કરી દેવાનો એટલે 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. એટલે આપણને ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જાય. બરાબર? આવી રીતે ઘણા બધા MCQ બની શકે. બરાબર? કદાચ તમને રકમમાં એવું કીધું હોય કે ક્ષેત્રફળનો ગુણોત્તર આપી દે અને બાજુનો ગુણોત્તર શોધવાનું કહે. બરાબર? કદાચ એવું કે ક્ષેત્રફળનો ગુણોત્તર આ પૂછી નાખું છું હું. ક્ષેત્રફળનો ગુણોત્તર કદાચ તમને રકમમાં આપી દે કે 25:49 છે, તો બાજુનો ગુણોત્તર શોધો. બરાબર? રકમ આપણે બદલી નાખી. જેમ અહીંયા બાજુનો ગુણોત્તર આપ્યો હતો અને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હતો, એમ આપણે ઊંધું કરી નાખ્યું. ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો છે અને બાજુનો ગુણોત્તર શોધવાનો છે. તો શું કરવાનું? તો બસ આની જેવું જ. ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલ છે મૂકી દેવાનું, બાજુનો ગુણોત્તર શોધવાનો છે એટલે એમને વર્ગ. અહીંયાથી વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ નીકળે. તો સામે વર્ગમૂળ નીકળે તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. તો આમ આપણને બાજુનો ગુણોત્તર મળી જાય 5:7. એટલે આ દાખલો કોઈ પણ રીતે પૂછી શકે. એક માર્ક્સમાં MCQ માં પૂછાય ત્યારે આવી રીતે આ નિયમ ખાસ યાદ રાખજો કે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના ગુણોત્તરનો વર્ગ. બાજુનો ગુણોત્તર આપ્યો હોય તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હશે, અથવા ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો હોય તો બાજુનો ગુણોત્તર શોધવાનો છે. તો આ દાખલામાં તમારો જવાબ આવશે 16:81. બરાબર? ડાયરેક્ટ પણ કરાય, આવું બધું લખવાની જરૂર નથી.
આ તો મેં તમને સમજાવવા માટે કર્યું. MCQ માં પૂછાયું હોય તો આપણને ડાયરેક્ટ ખબર પડે કે બાજુનો ગુણોત્તરનો શું કરી દેવાનો, વર્ગ કરી દેવાનો. બાજુનો જે ગુણોત્તર આપ્યો છે એના પરથી ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો હોય તો બાજુના ગુણોત્તરનો વર્ગ કરી દેવાનો. બાજુના ગુણોત્તરનો વર્ગ કરો તો 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. તો MCQ માં આવી રીતે ગણાય. જરૂર નથી તમારે બધું લખવું છે, બરાબર. પણ જો 1 માર્ક્સમાં સવાલ જવાબમાં પૂછાયું તો બધું દર્શાવવું પડે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.4 પૂરું કર્યું. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આવતા લેક્ચરમાં આપણે ખાલી હવે છેલ્લો સ્વાધ્યાય 6.4 નો જે સ્વાધ્યાય 6.5 એનો છેલ્લો ટોપિક થિયરીનો બાકી છે. કાટકોણ ત્રિકોણ, એમાં પાયથાગોરસનો નિયમ અને એના ગુણધર્મો ને બધું કાટકોણ ત્રિકોણના દાખલા છે બધા, બરાબર. એ આપણે જોઈશું. પણ એ પહેલા જેમ આપણે ગયા લેક્ચરમાં હોમવર્ક આપ્યું હતું ક્ષેત્રફળના દાખલા વાળું, એમાં ઘણા છોકરાઓને હજી સાદરૂપમાં થોડીક ભૂલ પડતી હતી. તો એ થોડું એ સમજાવવું છે કે સાદરૂપમાં કેવી રીતે ક્યારે શું કરવાનું, બરાબર. બધા એક જ પ્રોસેસ ફોલો કરે છે હર વખતે, જેવું શીખવાડ્યું વિડીયોમાં એવું જ કરે, પણ દરેક દાખલામાં એક જ સાદરૂપ આવે એવું જરૂરી નથી. તો ખાલી મેં ઉદાહરણ આપવા માટે તમને સમજાવ્યું છે કે આવો એક દાખલો હતો, લગભગ આ 5મો દાખલો હતો તમારા હોમવર્કનો, બરાબર. એ દાખલામાં આવું કંઈક સ્ટેપ આવતું હતું કે ઉપર mn નું ક્ષેત્રફળ છે, નીચે 72 છે, બરાબર 6/8 નો વર્ગ, આવું સ્ટેપ આવતું હતું. આ સ્ટેપમાં ઘણાને ખબર નહોતી પડતી કે શું કરવું, કારણ કે 72 નું વર્ગમૂળ તો નીકળે નહીં એવું બધા વિચારતા હતા. કારણ કે આપણે વિડીયોમાં એવું શીખવાડેલું છે દાખલાઓમાં કે અહીંયાથી વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ નીકળે, બરાબર. એટલે બધા અહીંયા વર્ગ દૂર કરીને વર્ગમૂળ કાઢે. પરંતુ દરેક દાખલામાં એક જ જેવું સાદરૂપ હોય ને એક જ જેવી રીત વાપરવી જરૂરી નથી. જે પ્રમાણે શોધવાનું હોય એ પ્રમાણે સાદરૂપ આપવું પડે. દરેકમાં એક સરખું સાદરૂપ આવે એવું જરૂરી નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે બધા અહીંયા શું કરતા હતા, જેવી રીતે આપણે શીખવાડ્યું એમ કે વર્ગ દૂર કરીને અહીંયા વર્ગમૂળ કાઢે. હવે અહીંયા વર્ગમૂળ તમે કાઢો તો 72 નું વર્ગમૂળ રૂટમાં નીકળે, બરાબર. પણ આ mn નો વર્ગમૂળમાં આવી જાય. જે શોધવાનું છે આપણે એ પણ વર્ગમૂળમાં આવી જશે. એટલે બધા દાખલામાં સરખું કરવાનું નહીં. તો અહીંયા શું કરવાનું એ સમજી લઈએ. તો mn નું ક્ષેત્રફળ છેદમાં 72, હરેક દાખલામાં એક સરખું ન હોય. અહીંયાથી વર્ગ દૂર કરીને સામે વર્ગમૂળ કાઢવાનું નથી, આપણે અહીંયા વર્ગ કરી નાખવાનો. વર્ગ કરી નાખો એટલે 6 નો વર્ગ કેટલો થાય 36 અને 8 નો વર્ગ કેટલો થાય 64. હવે સાદુરૂપ આપવાનું, આ mn શોધવાનું છે. તો 72 ભાગાકારમાંથી ક્યાં આવશે, ઉપર ગુણાકારમાં. તો mn બરાબર 36 ગુણ્યા 72 અને છેદમાં કેટલા આવશે 64. ખબર પડી ગઈ. 72 ભાગાકારમાંથી 36 જોડે ગુણાકારમાં 64 એમને. અહીંયા છેદ ઉડે છે, ઈઠી 64. અહીંયા કેટલા થાય 8 9 72. આ જે 8 છે એ 4 દુ 8 કહેવાય અને અહીંયા 4 ના 9 વડે છેદ ઉડે, 4 9 36. તો ઉપર કોણ વધ્યું 9 ગુણ્યા 9, 9 ગુણ્યા 9 એટલે કેટલા થાય 81. છેદમાં કોણ વધ્યું 2, તો 81 ના છેદમાં 2 એટલે કેટલા આવી જાય 40.5. તો આમ તમારા mn નું ક્ષેત્રફળ 40.5 આવે. એટલે ખાસ સાદુરૂપ સમજજો. બધા એકને એક પ્રોસેસ ફોલો કરે છે કે અહીંયાથી વર્ગ દૂર કરી સામે વર્ગમૂળ કાઢવાનો, પણ હરેક દાખલામાં એક સરખું હોય નહીં. જે પ્રમાણે જરૂરિયાત એ પ્રમાણે કરવાનું. શોધવાનું હોય એ આ બાજુ હોય ત્યારે સમજી જવાનું કે આપણે અહીંયા વર્ગ કરી દેવાનો છે, બરાબર. સામે વર્ગમૂળ ન નીકળતું હોય તો અહીંયા વર્ગ કરી દેવાનો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું. આ દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાય 6.4 આખું વ્યવસ્થિત ફરીથી ગણ નાખજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા બીજા મિત્રોને બતાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.